હોળી ધૂળેટીના પર્વ પૂર્વે ભરૂચને ભેટ 1.54 કરોડના ખર્ચે નવનિર્મિત પેવર બ્લોક રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાને રાખીને ભરૂચ શહેરના વિકાસ કાર્યોને વેગ આપતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચ કોલેજ રોડથી નર્મદા નિગમ થઈ જ્યોતિનગર સુધીના માર્ગ પર 1 કરોડ રૂપિયા 54 લાખના ખર્ચ મંજૂર કરાયેલ પેવર બ્લોક અને આધુનિક લાઇટિંગ સાથેના રોડનું કામ પૂર્ણ થતા પૂર્વે તેને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ નવનિર્મિત માર્ગનું વિધિવત લોકાર્પણ ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે સંપન્ન થયું હતું। તહેવારો પહેલા આ માર્ગ શરૂ થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની સાથે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ તથા અગ્રણી નેતા નિરલ પટેલ સહિતના મહાનુભાવો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિકાસની આ ગતિને જાળવી રાખવાની નેમ વ્યક્ત કરી હતી અને આ નવો માર્ગ જ્યોતિનગર વિસ્તારના ટ્રાફિક અને સુવિધામાં મોટો સુધારો લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચના કોલેજ રોડથી નર્મદા નિગમ થઈને જ્યોતિનગર તરફ જવાનો માર્ગ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે। 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું કામ ટેન્ડર મંજૂર થયું છે। હોળી અને ધૂળેટીના તહેવારો હોવાના કારણે રોડ સંપૂર્ણ પૂરો થયા પહેલાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ રોડ સાથે ટેન્ડરમાં ડિવાઈડર ને પેઇન્ટિંગ અને હજી જ્યોતિનગર સુધી નવા ડેકોરેટિવ પોલ અને ડેકોરેટિવ વીજળીકરણ કરવાનું કામ પણ બાકી છે, જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે। રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે। આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે। જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે, એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે। કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે। જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે। હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે। કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે। ખાસ આ વિસ્તારના લોકોને એ આશ્વાસન આપવા માંગે છે કે જે નર્મદા નિગમની દિવાલ છે, જે લગભગ 300-400 મીટરનો રોડ સિંગલ ટ્રેક થઈ જાય છે, એ પણ ડબલ ટ્રેક કરવામાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ આપણને મંજૂરી મળશે। દિવાળીના હોળીના ધૂળેટીના તહેવાર હોવાના કારણે આ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું।